હેલો બાળ મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ યુ સફર ટુ ઓલ ઓફ યુ મિત્રો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 6 ધોરણ 6ના જે વિદ્યાર્થીઓ 26/4/2025 ને શનિવારના રોજ PSCની પ્રાઇમરી સ્કોલરશિપ એન્ટ્રન્સ એક્ઝામ જે આપવા જઈ રહ્યા છે એવા બાળ મિત્રોને ઇન્સ્ટ્રક્શન માટે આપણે વિડીયો બનાવેલ છે, જેથી વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય તો એ દૂર થાય. એના માટે વિદ્યાર્થી મિત્રો એક વખત વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દીધો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આપણે આજે વાત કરીશું કે તમારી એક્ઝામ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ વસ્તુઓ લઈ જવી જોઈએ, કયા સમયે પહોંચવું જોઈએ એની વાત કરશું. એ પહેલાં હજી એક વખત વિડીયોને લાઇક નથી કરી તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આપણે વાત કરીશું ઇન્સ્ટ્રક્શન ટુ ધ કેન્ડિડેટ. કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તો વિદ્યાર્થીએ પરીક્ષાના સમય કરતાં 30 મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું તથા પરીક્ષા ખંડમાં પોતાના રોલ નંબર પર સ્થાન મેળવી લેવું. તમારું જે હોલ ટિકિટની અંદર પરીક્ષાનો સમય આપ્યો છે એ સમય કરતાં 30 મિનિટ પહેલાં પહોંચવું કેન્દ્ર પર, એટલે જ્યાં એક્ઝામ હોય ત્યાં, તથા પરીક્ષા ખંડમાં પોતાના રોલ નંબર પર સ્થાન મેળવી લેવું. જે રીતે તમે સ્કૂલની અંદર પરીક્ષા આપો છો, રોલ નંબર વાઇઝ બેસો છો, એ રીતે જ તમારે ત્યાં સેન્ટર પર એક્ઝામના અંદર રોલ નંબર ગોતી અને ત્યાં બેસવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થીને પોતાના પાસે મોબાઈલ ફોન, કેલ્ક્યુલેટર, ગાણિતિક ટેબલ કે અન્ય વીજાણુ યંત્રો તથા બિનઅધિકૃત સાહિત્ય પરીક્ષા ખંડમાં સાથે લઈ જવું નહીં. કેલ્ક્યુલેટર નહીં, સ્માર્ટ વોચ નહીં લઈ જવી. વીજાણુ યંત્રોની અંદર તમારે સ્માર્ટ વોચ નહીં લઈ જવી. સાદી કાંટાવાળી ઘડિયાળ હશે એ ચાલશે, પણ સ્માર્ટ ઘડિયાળ ચાલશે નહીં. એટલે તમને બેગમાં મુકાવી દેશે. એના કરતાં બેટર છે કે તમારે કાંટાવાળી ઘડિયાળ લઈ જવી, જેથી કરી અને તમે જો પ્રશ્નો સમય પ્રમાણે ચાલતા હોય તો એ વાઇઝ તમારે પેપર આપી શકો. એટલે કાંટાવાળી ઘડિયાળ પહેરીને જાઓ. કેલ્ક્યુલેટર પણ લઈ જવાની મનાઈ છે, એટલે ગણિતના અમુક પ્રશ્નો સોલ્વ કરતી વખતે વિદ્યાર્થીને કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની ટેવ હોય તો એ એક્ઝામમાં ચાલશે નહીં. તમામ પ્રશ્નો વૈકલ્પિક પ્રકારના છે. દરેક પ્રશ્ન માટે 4 વિકલ્પ આપેલ છે, જે પૈકી વિદ્યાર્થીએ સાચો વિકલ્પ પસંદ કરી અને OMR શીટમાં જવાબ આપવાનો છે. ધોરણ 6ના વિદ્યાર્થી છે એટલે ધોરણ 5ની અંદર પરીક્ષા આપેલ હશે, એટલે OMR શીટની અંદર જે ટીક માર્ક કરવાનું છે કોઈ એક વિકલ્પને, એનાથી તમે જે છે પરિચિત હશો અને એનો અનુભવ તમને હશે. ત્યારબાદ જવાબ આપવા માટે બ્લુ અથવા તો કાળી પેનનો ઉપયોગ કરવો. બની શકે તો જાડા પોઈન્ટવાળી પેન લઈ જવી, જેથી કરીને ગોળ જે OMR શીટ ડાર્ક કરવાનું છે વર્તુળ એ જલ્દી થઈ જાય. જાડા પોઈન્ટવાળી પેન હોય તો બની શકે તો જાડા પોઈન્ટવાળી પેન લઈને જવું, તમારા સમયનો બચાવ થાય. ત્યારબાદ પ્રશ્નપત્ર અને OMR પર આપેલ સૂચનાઓને કાળજીપૂર્વક અભ્યાસ કરવો. પ્રશ્નપત્રની અંદર પણ જે સૂચના આપી હોય એક વખત વાંચી લેવી. પહેલાં તમને એનો સમય આપવામાં આવશે, પછી તમારે આગળ પ્રશ્ન વાંચી અને પેપરની અંદર ઉત્તરવહીમાં જવાબ લખવા. ત્યારબાદ પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટમાં વિદ્યાર્થીની સહી, વિદ્યાર્થીનો ફોટો ચોંટાડી ફોટા પર આચાર્યના સહી સિક્કા કરાવવાના રહેશે. તમારે સ્કૂલેથી જે હોલ ટિકિટ આપવામાં આવે તે હોલ ટિકિટની અંદર તમારો ફોટો હોવો જોઈએ અને નીચે આચાર્યના સહી સિક્કા હોવા જોઈએ. પછી તમે જ્યારે એક્ઝામ આપો છો ત્યારે તમારું જે સુપરવિઝન નિરીક્ષણ કરે છે એ શિક્ષકની સાઇન હોવી જોઈએ અને ઉમેદવાર એટલે કે તમે વિદ્યાર્થી મિત્રો તમારી સાઇન પણ હોવી જોઈએ. હોલ ટિકિટની અંદર આટલું ખાસ ધ્યાન રાખવાનું. તમારી શાળાના આચાર્યના સહી સિક્કા અને એક્ઝામ દરમિયાન નિરીક્ષકની સહી અને ઉમેદવાર એટલે કે જે વિદ્યાર્થી એક્ઝામ આપે છે એ વિદ્યાર્થીની સાઇન હોવી જોઈએ. કારણ કે તમે એક્ઝામ આપી દો છો, પછી કઈ પ્રશ્નો થાય છે, તમારે પેપર ખોલાવવાનું કે એવા પ્રશ્નો થાય તો એની અંદર આ હોલ ટિકિટની બધી માહિતી ની જરૂર હોય છે. માટે તમે હોલ ટિકિટની અંદર આટલી વસ્તુની બાબતોનું ધ્યાન રાખો.
તો અગેન એન્ડ અગેન વિદ્યાર્થી મિત્રો એક વખત વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. એન્ડ ઓલ ધ બેસ્ટ ઓફ લક ટુ ઓલ ઓફ યુ બાળ મિત્રો, જે મિત્રો પીએસસીની પરીક્ષા આપવા જાય છે.